ઉઠ્યા છે। સતત 20 દિવસથી રાજકોટમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। લોકો ગરમીથી બચવા ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે। 48 કલાક પછી તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થશે। કાળઝાળ ગરમીથી લોકો તોબા પુકારી ઉઠ્યા છે। રાજકોટમાં ભયંકર ગરમી છે તે પડી રહી છે। સતત આજે 20મા દિવસે ગરમીનો પારો તાપમાનનો પારો 43 ડિગ્રીએ પહોંચ્યો છે। ત્યારે લોકો ગરમીથી રાહત મેળવવા માટે શેરડીનો રસ પી રહ્યા છે। આ દ્રશ્યો હું દેખાડી રહ્યો છું। રાજકોટના જે લોકો ગરમીથી રાહત મેળવવા માટે શેરડીનો રસ છે તે પી રહ્યા છે ને જેટના ગરમીથી બચવા માટે ક્યાંક લોકોને રસનો સહારો લેવો પડે છે। લોકો છે તેમની સાથે કેવી ગરમી પડી રહી છે રાજકોટમાં? ગરમી તો બહુ જોરદાર છે યાર, ખરેખર બહુ સોલિડ ગરમી છે। બહાર નીકળાય એવું નથી, ખરેખર ન નીકળવું જોઈએ। જરૂર હોય તો જ નીકળો, મને જરૂર હતી તો હું નીકળું છું, બાકી ન નીકળાય આવી ગરમીમાં। અત્યારે નીકળવું મુશ્કેલ ને? બહુ મુશ્કેલ છે, અતિ મુશ્કેલ છે, અને નીકળાય જ નહીં। બિનજરૂરી કામ સિવાય તો નીકળાય જ નહીં અત્યારે। લોકો કહી રહ્યા છે, ખાસ બેન અહીંયા રસ પી રહ્યા છે, તેમની સાથે વાત કરશું કે તેઓ શું કહે। બેન, શેરડીનો રસ પીવો છો? હા। કેવી ગરમી છે રાજકોટમાં? બહુ જ ગરમી છે હાલ, અને અસહ્ય છે। આપણે તો હજી પી શકીએ છીએ, જેને નથી એસી કે નથી કઈ, કેમ રહેતી શકતા હશે એવો મને વિચાર આવતો હોય છે। ક્યાંક લોકો ગરમીથી બચવા માટે અત્યારે શેરડીના રસનો સહારો છે તે લઈ રહ્યા છે। હું જે દ્રશ્યો દેખાડી રહ્યો છું કે રાજકોટમાં અત્યારે જે તાપમાનનો પારો છે તે બપોરના સમયે 43 ડિગ્રીને પાર પહોંચી ચૂક્યો છે। હજુ અસહ્ય ગરમી છે તે જોવા મળી રહી છે અને રાજકોટમાં જેટના લોકો શેરડીનો રસ પીને ગરમીથી બચવા માટે અત્યારે જેટના ત્રાહિમામ જોવા મળી રહ્યા છે, ગરમીને કારણે તેઓ અત્યારે રસ પીને પોતાનું જેટના પેટ છે તે ભરી રહ્યા છે। કારણ કે રાજકોટમાં 43 ડિગ્રીને પાર જ્યારે ગરમીનો પારો પહોંચી રહ્યો ત્યારે લોકો છે તે ગરમીથી આ વખતે ત્રાહિમામ પોકારી ચૂક્યા છે। કેમેરા નિશિત ગઢિયા સાથે સનીમેળ, વીટીવી ન્યૂઝ, રાજકોટ। રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે। અમદાવાદ શહેરમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું। ગરમીથી બચવા અમદાવાદીઓએ શિકંજીનો સહારો લીધો। ઠંડી શિકંજી પીને લોકોએ શરીરને ડિહાઇડ્રેટ થતું બચાવ્યું। 44 ડિગ્રીને પાર પહોંચી ગયો છે। હવામાન વિભાગ દ્વારા પણ આગામી 3 દિવસ દ્વારા ભારે ગરમીની આગાહી આપવામાં આવી છે। ત્યારે અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો અમદાવાદીઓ ઠંડા જ્યુસ છે, શરબત છે, સિકંજી છે, શેરડીનો જ્યુસ છે, તેને અત્યારે મદદ લઈ રહ્યા છે ગરમીને માત આપવા માટે। તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો કે અમદાવાદમાં અનેક જગ્યા ઉપર સિકંજી પણ અત્યારે હાલમાં જોવા મળી રહી છે। સિકંજી, લીંબુ શરબતનો જે ક્રેઝ છે તે હાલ અહીંયા અમદાવાદ શહેરમાં પણ જોવા મળી રહ્યો છે। લોકો સાથે આપણે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। ગરમીનો અહેસાસ કેવો? ગરમી એટલી ભયંકર પડે છે અત્યારે કે તમે આ બધા વગર રહી જ ના શકો, અને બહાર જો તમે નીકળવું હોય તો અત્યારે મહેરબાની કરીને નીકળવાનું ટાળો। આ તો સંજોગો વચ્ચે જ નીકળવું પડે જ છે કામના હિસાબે। એવું તો કેવું સંજોગો છે તમારે કે તમારે નીકળવું પડ્યું છે કામને લઈને? બધું લઈને બેઠા હોય તો નીકળવું તો પડે ને સાહેબ, જવાબદારી હોય। તમે શું કહેશો, કેવી ગરમી? ગરમી બહુ વધારે પડે છે ને પબ્લિકને બી બહુ પ્રોબ્લેમ થાય છે, પણ હવે શું કરીએ કે પેટ માટે બધાને જવું પડે। આ ગરમીમાં ના નીકળી તો ખાવાનું ફોફા પડી જાય છે। આ આવી પોઝિશન છે કે એટલી ગરમી પડે છે કે એટલી પહેલી વાર મેં જોઈ છે મારા લાઈફમાં। એટલી ભયંકર ગરમી છે અત્યારના આ વર્ષમાં। ચોક્કસથી આ જે દ્રશ્યો હું તમને બતાવવા માંગીશ અમદાવાદના મુખ્ય બજાર કહી શકાય એવા આ કાલુપુરના દ્રશ્યો છે। દરિયાપુર દરવાજા આસપાસના અને કાલુપુરના આ દ્રશ્યો છે કે જ્યાં ભર બપોરે ફૂલ ટ્રાફિક હોય છે, પરંતુ જે રીતના તમે આ દ્રશ્યો જોઈ રહ્યા છો અત્યારે ખૂબ જ ઓછો ટ્રાફિક આ વિસ્તારમાં, અમદાવાદના મુખ્ય વિસ્તાર કહી શકાય કે આ વિસ્તારમાં અત્યારે હાલમાં જોવા મળી રહ્યો છે। એટલે કે જે ગરમીની જે અસર છે તે અમદાવાદના રોડ રસ્તા ઉપર પણ સીધી અત્યારે હાલમાં જોવા મળી રહી છે, અને ખૂબ જ ઓછો ટ્રાફિક અમદાવાદના મુખ્ય રસ્તા ઉપર અને મુખ્ય બજારોમાં હાલમાં જોવા મળી રહ્યો છે। કેમેરામેન આશિષ જોડિયા સાથે હું પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।